वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 14મી નવેમ્બર 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 20મું વચનામૃત આપણે છેલ્લા કેટલાક દિવસોથી સાંભળતા હતા. એની સમાપ્તિ કરી. જે વચનામૃતમાં મહારાજે સ્વભાવ, વાસના અને પ્રકૃતિની વાતો કરી અને એને ટાળવા માટેના ઉપાય પણ મહારાજે બતાવ્યા, એ વચનામૃતની સમાપ્તિ કરી આજે આપણે આગળના વચનામૃતનો પ્રારંભ કરીએ છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 21મું સોનાના દોરાનું. ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 ભાદરવા સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઉરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાતી તકિયા નંખાવી વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશેષ ચમેલીના પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને અને શુકમુનિને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનની જે ભક્તિ છે તેને કરીને જીવ ભગવાનની માયાને તરે છે અને અક્ષરધામને પામે છે, અને જે ધર્મ છે તેને કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે, અને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે, અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મને સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી કયે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે એ પ્રશ્ન છે. મહારાજ પોતે 1884ની સાલમાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 9મીના દિવસે દાદા ખાચરના દરબારની અંદર જે 4 ઓરડા છે, ઉગમણા બારના, આથમણા બારના, દક્ષિણાદા બારના અને ઉત્તરાદા દ્વારના, એમાં જે આથમણા બારના ઓરડાની ઓસરીમાં મહારાજ પોતે ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, કંઠની વિશેષ ચમેલીના પુષ્પનો હાર બિરાજમાન છે, અને પોતાની સામે સમસ્ત મુનિમંડળ અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. મહારાજે સંતો સામે માર્મિક નજર કરી અને આગળ બેઠેલા શુકાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે બંને પ્રશ્ન ઉત્તર કરો.
મહારાજની જ્ઞાન આપવાની રીતિ અલૌકિક. પ્રશ્ન આપણે ક્યારે પૂછી શકીએ અને એનો ઉત્તર પણ આપણે ક્યારે આપી શકીએ? જ્યારે આધ્યાત્મિક માર્ગમાં કઈ શાસ્ત્રો વાંચ્યા હોય, સાધના કરી હોય અને એ સાધનાના માર્ગમાં નાના મોટા પ્રશ્નો આવતા હોય, વિટંબણા આવતી હોય, એવા પ્રકારની સાધના કરી હોય અને ઊંડા ઉતર્યા હોય, વિચારને પામ્યા હોય, અંતરદ્રષ્ટિ કરતા હોય, જાણપણાયુક્ત સાધના કરતા હોય તો જ એને આવા પ્રશ્નો જાગે અને એ પ્રશ્નોનો ઉત્તર આપી શકે. યોગમૂર્તિ ગોપાળાનંદ સ્વામી અનાદિ મહામુક્ત 2 દેશની ગાદીના એમને મોટેરા કર્યા છે મહારાજે. અને શુકાનંદ સ્વામી તો મહારાજનો જમણો હાથ કહેવાય, સેક્રેટરી. મહારાજની ભેળાન ભેળા, જેવી રીતે મૂળજી બ્રહ્મચારી મહારાજની સાથે એમ ઘણો બધો સમય મહારાજની સાથે રહેવાવાળા સંતોમાં શુકાનંદ સ્વામીનો નંબર પણ લાગે. એ વખતે ટેલિફોન નહોતા, તાર નહોતા, મોબાઈલ નહોતા, એવી કોઈ સાધન સામગ્રી નહોતી કે દૂર દૂર રહેતા હરિભક્તોને જે તે સંદેશ કે આદેશ પહોંચાડવાનો તે પહોંચાડી શકાય. એટલા માટે ત્યાં પત્ર વ્યવહારની વ્યવસ્થા હતી. મહારાજને કંઈ પણ પત્ર લખાવવો હોય તો શુકાનંદ સ્વામી મહારાજની સામે ઢોલિયા નીચે બેસે, મહારાજ બોલતા જાય અને શુકાનંદ સ્વામી આ પત્રનું લેખન કરતા જાય અને ત્યાર પછી એ પત્ર કોઈ ખેપિયા દ્વારા ગામોગામ મોકલવાના હોય, આવી પ્રકારની વ્યવસ્થા હતી. જેવી રીતે મહારાજે 18 જણને પત્રો લખ્યા અને પત્રમાં મહારાજે લખ્યું, ખેતરમાં હો તો ઘેર ન જતા, અને બીજી દુકાનમાં હોય તો પણ ઘેર ન જા. આ પત્ર મળે એટલે તરત ને તરત માતા પિતા કુટુંબ કબીલા ઘરબારનો ત્યાગ કરી અને મોટા ભાઈદાસ સ્વામી પાસે જજો અને ત્યાં જઈને એમની પાસે સાધુની દીક્ષા લેજો. હવે આવી પ્રકારની આજ્ઞા પણ પત્રો દ્વારા જ મહારાજે કરી છે. અને મહારાજે અમુક પત્રો પોતાના હસ્તાક્ષરમાં પણ લખેલા છે. મહારાજે પોતે આ અવતાર ધાર્યાનું પ્રયોજન અને પોતે કોણ છે એ વાત પણ લખી. મહારાજે લખ્યું પત્રમાં કે दूसरा जो अवतार है वो कार्य कारण अवतार है और मेरा जो अवतार है वो अनादि अज्ञान के नाश के वास्ते हुआ है. वो पुरुषोत्तम मैं मनुष्य जैसा बना हूं. આવા પ્રકારના શબ્દો પણ મહારાજે પોતાના પત્રમાં લખ્યા છે. તો શુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ વચનામૃતના સંપાદકો છે. એની અંદર મહારાજે આ 2 મોટેરા સંતોને આજ્ઞા કરી કે પ્રશ્ન ઉત્તર કરો. અત્યારે આપણે પ્રશ્ન ઉત્તરની જગ્યાએ યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીની આજ્ઞા પ્રમાણે સંતો હરિભક્તો ગોષ્ઠી કરતા હોય છે. મહિનામાં એક વખત ગોષ્ઠી થાય, જે વિષય આપવામાં આવ્યા હોય, જે સ્વામીની વાત કે વચનામૃત આપ્યું હોય એના ઉપર ગોષ્ઠી કરવાની. કારણ કે પ્રશ્ન ઉત્તર કરવાથી, ગોષ્ઠી કરવાથી આપણા પ્રશ્નોનું સમાધાન થાય છે, આપણને સાચી દિશા મળે છે, સાચી વાત સમજાય છે, આપણી અણસમજણ દૂર થાય છે. તો મહારાજની જ્ઞાન આપવાની રીતિ નીતિ જુદી હતી. હવે આવી પ્રકારની આજ્ઞા મહારાજ ગમે ત્યારે કરતા. તો સાથે બેઠેલા, સામે બેઠેલા હરિભક્તોને પણ મહારાજ આજ્ઞા કરતા, પ્રશ્ન કરો. તો નાના નાના સંતો પણ આ બાબતમાં વિચાર કરતા કે મહારાજ ગમે ત્યારે આપણને પણ આજ્ઞા કરે કે તમે પ્રશ્ન કરો, તો આપણે શું પ્રશ્ન પૂછવો? તો આપણું મન ત્યાં આગળ પ્રવર્તિત થઈ જાય કે આપણે આટલું તપ કરીએ છીએ, એની અંદર મહારાજે આજ્ઞા કરી કે બપોરના ન સૂવું, છતાં સુવાઈ જાય છે. અથવા તો આ આજ્ઞા કરીને આપણને કોઈ વઢેટો કે એમાં આપણને મનમાં દુઃખ થાય છે, એ ન થવું જોઈએ. આવા ઘણા પ્રકારના મૂંઝવણના પ્રશ્નો આધ્યાત્મિક માર્ગમાં ઊભા હોય. ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરીને પૃથ્વી પર પધાર્યા હોય, એમની મનુષ્યના જેવી ક્રિયા હોય, માણસને પણ ન શોભે એવી ક્રિયા મહારાજ કરતા હોય, તો એની અંદર મનુષ્ય ભાવ આવી જાય તો તે વખતે શું કરવું? આવા ઘણા પ્રકારના પ્રશ્નો છે.
તો હવે એ વખતે મહારાજની આજ્ઞાથી શુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની જે ભક્તિ છે એને કરીને જીવાત્મા ભગવાનની માયાને તરે છે અને ભગવાનના ધામને પામે છે. એ વાત ગીતામાં પણ કહી, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. ભગવાને કહ્યું કે મારી માયા કેવી છે? દૈવી છે, મારી શક્તિ છે, ત્રિગુણાત્મિકતા છે, અને દુઃખે કરીને પણ આ માયા તરી શકાય એવું નથી. પરંતુ જે મારા શરણમાં આવે, મારી ભક્તિ કરે, મારો નિશ્ચય કરે, મારા સ્વરૂપની અંદર મન જોડે, માયા મેતામ તરંતિ તે માયાને તરી જાય છે. ભક્તિ રેકે મુક્તિદા. બધા સાધનો ઘણા છે, પણ સાધનો ભગવાનની પ્રસન્નતા માટે છે. પણ આત્યંતિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રો, સંતો અને મહાપુરુષો આપણને બતાવે છે કે ભગવાનની ભક્તિ દ્વારા આ જીવાત્મા માયા તરે છે, ભગવાનના ધામને પામે છે. તો પ્રશ્ન એવો પૂછાયો કે ભગવાનની ભક્તિ એને કરીને જીવાત્મા ભગવાનની માયાને તરે છે, ભગવાનના ધામને પામે છે, અને જે ધર્મનું પાલન કરીએ એને કરીને તો જીવાત્માને દેવલોકની પ્રાપ્તિ થાય. કારણ કે ધર્મનું પાલન કરો એટલે પુણ્યમાં વધારો થાય, પુણ્ય ભેગું થાય એટલે જીવાત્મા સ્વર્ગની પ્રાપ્તિ સુધી પહોંચી શકે. અને સ્વર્ગમાં તો કેવું છે કે આપણી પાસે 20,000 રૂપિયા અહીંથી લઈ અને મુંબઈ જઈએ. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, એટલે હોટલમાં રહેવું પડે. 20,000 રૂપિયા 2-4 દિવસમાં ખલાસ થઈ જાય એટલે પછી મુંબઈથી પાછા આવવું પડે ગામડે ગામમાં. એમ ગીતામાં પણ કહ્યું કે જીવાત્મા પુણ્ય કર્મ કરીને સ્વર્ગને પામે, પણ સ્વર્ગમાં ગયા પછી એ પુણ્ય વપરાય છે. પુણ્ય ખલાસ થાય, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ નરાહા. ગીતામાં કહ્યું કે પુણ્યનો સંચય ખલાસ થઈ જાય ત્યાર પછી જીવાત્મા પૃથ્વી ઉપર પાછો આવે છે. તો અહીંયા પ્રશ્ન શુકાનંદ સ્વામીએ પૂછ્યો કે દેવલોકમાંથી જીવાત્મા પડી જાય છે, અને ભગવાનના જે અવતારો થાય છે એ તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ધર્મના સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપન કરવા માટે થાય છે એવું ક્યાંય લખ્યું નથી. ગીતામાં કહેવામાં આવ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન કહે છે દરેક યુગની અંદર હું પ્રગટ થાઉં છું. જ્યારે ધર્મની ગ્લાનિ થાય એટલે ધર્મનું રક્ષણ કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે, દુષ્ટોનો સંહાર કરવા માટે, સાધુ સંતોની રક્ષા કરવા માટે સંભવામી યુગે યુગે આવા પ્રકારના શાસ્ત્રોમાં શબ્દો છે કે ધર્મના સ્થાપન કરવા માટે થાય છે, પણ કોઈ એવા શબ્દો નથી મળતા કે ભક્તિની સ્થાપના કરવા માટે ભગવાનનો અવતાર થયો હોય. શુકાનંદ સ્વામીએ કહ્યું કે હવે મારો પ્રશ્ન એ છે કે ભક્તિમાં જે ગૌરવ છે, ભક્તિની જે મહાનતા છે, ભક્તિનો જે મહિમા છે, એવી પ્રકારનો મહિમા ધર્મમાં પણ આવે, કઈ રીતે આવે એ મને બતાવો. આવો પ્રશ્ન અતિ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.